સૌથી પહેલી વસ્તુ તો આવે ડૉક્ટરની પસંદગી. બંનેની ઈચ્છા એવી હતી કે એક આયુર્વેદિક ડૉક્ટરને બી કન્સલ્ટ રાખીએ, અને એના માટે અમે લોકોએ એક વૈદ્યને ચૂઝ કર્યા હતા, નાડી વૈદ્ય, જે અત્યારે ખૂબ જ રેર મળે છે. એમ આજે તમારી ખાલી નાડ જોઈને આમ 2 આંગળી મૂકી નાડ ઉપર ને કહી દે કે તમારી અંદર શું પ્રોબ્લેમ છે. તમારે કહેવાની જ જરૂર ના પડે કે તમને શું પ્રોબ્લેમ છે, એ સામેથી કે તમને આ પ્રોબ્લેમ છે. બહુ રેર હોય છે એવા. અત્યારે પછી ફેક બી વધી ગયા છે કે તમે કંઈ પણ તમને હોય ને એમ કે સમોસા લીલી ચટણી ખાઓ ને મટી જશે, તો એવી વાત નથી. પણ આ તો લિટરલી ભારતનું જે વર્ષો જૂનું આયુર્વેદ છે, જે આપણા ઋષિમુનિઓએ આપણને આપ્યું છે, કે જે બહુ સચોટ છે, જેના આધારે આજે મોડર્ન સાયન્સ છે એ પ્રગતિ કરી છે જેણે. એની પ્રોસેસ થોડી ક્યોર કરવાની ને બધી સ્લો છે, પણ એ એકદમ સ્ટેડી છે કે જે તમારો બેઝમાંથી ક્લિયર કરે. તો આપણને એવી ઈચ્છા હતી કે એક વૈદ્યને બી આપણે કન્સલ્ટ કરીએ, અને એટલું જ ઇક્વલી જરૂરી છે કે ગાયનેકોલોજિસ્ટને બી કન્સલ્ટ કરીએ. એ પોતે વૈદ્ય જ, જો સાચા અને સારા વૈદ્ય હશે તો એ પોતે જ કહેશે, કારણ કે વૈદ્ય કંઈ ડિલિવરી કરવાના નથી. એટલે ગાયનેકોલોજિસ્ટ બી એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ થિંક આપણે એકચ્યુઅલી મારા મધરનું, આપણે મમ્મીનું 3 સર્જરી જે હોસ્પિટલમાં થઈ, સ્પાઇનની અને બંને ની રિપ્લેસમેન્ટની, તો આપણને ત્યાં બહુ સારું લાગ્યું કે એ જે મેઇન એના ઓનર હતા એ ડૉક્ટર બહુ સારા હતા, નેચર વાઇઝ બી, અને એનો સ્ટાફ બી બહુ સારો હતો. તો એના વાઇફ જ ગાયનેકોલોજિસ્ટ હતા. એટલે હોસ્પિટલને ડૉક્ટરની રહેણી કહેણી ઉપરથી આપણને સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું કે બહુ કોસ્ટલી હશે અને બહુ બધી મોંઘી મોંઘી દવાઓ પ્રિફર કરશે, અને ઓપરેશનમાં બી બહુ લાંબુ બિલ આપશે. પણ ખરેખર એવું નથી. તે આઈ થિંક બીજા કોઈ ડૉક્ટર જે નોર્મલ, પહેલાં એક બીજા ડૉક્ટરને બી કન્સલ્ટ કરેલા, કે જેનું મેં નામ બહુ જ સાંભળ્યું હતું, અને ઘણા બધા એની પાસે કન્સલ્ટ બી કરતા હતા, પણ મને પર્સનલી એમની પાસે બહુ મજા ના આવી. એ શું ટ્રીટમેન્ટ કરે છે, તમને શેના માટે દવા આપે છે, એનું કંઈ તમારી પાસે ફોડ જ ના પડે, એમ તમારી સાથે કંઈ ઓપનલી ડિસ્કશન ના કરે, તો એવામાં મજા ના આવે. પછી એક વખત આઈ થિંક તું બીજી વખત બી ત્યાં ગઈ હતી, ત્યારે ડૉક્ટર કંઈક એબ્રોડ હતા અને એની બદલે કોઈક બીજું હતું, તો એણે બી તને બહુ FAZ કંઈક રિપ્લાય આપ્યો હતો. એટલે પછી આપણે વિચારતા હતા કે શું કરવું હવે. એટલે આપણે એમ થયું કે ભાઈ ભલે મોંઘા તો મોંઘા, એકવાર ટ્રાય તો કરીએ, પછી નહીં ગમે તો આપણે નહીં જઈએ. એટલે આવું બી થાય કે તમે પહેલેથી માઇન્ડમાં પરસેપ્શન બાંધી લો અમુક વ્યક્તિ વિશે કે આ ડૉક્ટર તો આવા જ હશે ને આ આવું જ કરશે, તો એવું મને મગજમાંથી એકદમ બ્લેન્ક કરી અને એક વખત ટ્રાય કરવાની. કોઈ ટ્રાયમાં ક્યારેય પાછી પાની નહીં કરવાની. અમે એવું શીખ્યા એમાંથી. એટલે એ ડૉક્ટરને પછી પહેલી જ વખત મળ્યા ને તો એવું લાગ્યું કે યાર આપણે જે વિચારતા હતા એનાથી તો ટોટલ ઓપોઝિટ છે. જે ગાયનેકોલોજિસ્ટમાં એક જે કાઇન્ડનેસ હોવી જોઈએ, એને ખબર છે કે આ લોકો માટે આ સાવ નવી વસ્તુ છે, એ રસ્તા ઉપર પહેલી વખત આ લોકો જાય છે, તો મારી જવાબદારી છે કે એ લોકોની સ્ટ્રેસ બને એટલી ઓછી કરવી, અને એ લોકોને ઇઝ જેટલું બને એટલું એની લાઈફમાં લાવવું, અને સાથે સાથે કેર રાખવી, એના માટે બી મારે એને ચેતવતા રહેવા સાથે. એ બંને એણે બહુ સારી રીતે આઈ થિંક. અને મારા ગાયનેકોલોજિસ્ટનું મને બહુ ગમતું, એ જે રીતે બોલતા ને હીરવાબેન, એ મને બહુ ગમતું. બસ હું એ સાંભળવા માટે જ એમને મળવા, અને એનું સ્માઇલ બી તને બહુ ગમતું આઈ થિંક. એટલે મીન્સ ડૉક્ટર આગળથી જનરલી બધા જ પેશન્ટને એ જ એક્સપેક્ટેશન હોય કે તમારું સ્માઇલ અને કાઇન્ડનેસથી તમે 2 શબ્દો બોલો ને બસ દર્દીને એનાથી વધારે બીજું કંઈ નથી જોઈતું. એનાથી અડધું દર્દ દર્દીઓ ઓટોમેટિક ઓછું થઈ જાય છે એમ. પછી ઓબ્વિયસલી તમારી પ્રિસ્ક્રિપ્શનની કેવી શરીર પર ઇફેક્ટ થાય છે અને તમે કેટલા એક્સપર્ટ છો એ તો બધું જરૂરી છે જ, પણ સ્ટાર્ટિંગમાં આ વસ્તુ કોઈ પેશન્ટ માટે બહુ જરૂરી હોય છે. અને ઇક્વલી આપણા વૈદ્ય, કે એને એવું નહોતું કે મેડિકલ, અમુક વૈદ્ય એવા હોય કે આ મેડિકલ તો ખોટું જ છે બધું ને, એ સાયન્સ ખોટું ને, એ બધું કે તમારે માનવાનું જ નહીં, એવું નહીં. એ બી ઘણી વાર સામેથી કહેતા કે એણે જે દવા આપી એ તો તમારે ચાલુ રાખવાની જ, પણ સાથે સાથે આ રાખવાની. એટલે હીરવાની એવી ઈચ્છા હતી કે આપણે ગાયનેકોલોજિસ્ટની સાથે વૈદ્યને બી કન્સલ્ટ કરીએ, અને મારી એવી ઈચ્છા હતી કે આપણે બંનેનું એક વખત પ્લાનિંગ પહેલાં ફૂલ બોડી ચેકઅપ થાય. તો અમે અમારા ઇવન બ્લડ શુગર રિપોર્ટને જે કંઈ નોર્મલ રિપોર્ટ્સ છે એ તો કરાવ્યા જ, પણ વૈદ્યે આઈ થિંક તારું તો જોઈને એવું કીધું હતું કે તમારે તો કોઈ પ્રોબ્લેમ નથી. મને એવું કીધું હતું કે તમારામાં કોઈ પ્રોબ્લેમ અત્યારે તો લાગતો નથી, પણ આપણે ડબલ શ્યોર રહેવું છે, કારણ કે ઓબ્વિયસલી પ્રેગ્નન્સીનું મૂળ છે એ એક પુરુષમાંથી જતું હોય છે. તો એના માટે એણે મને કીધેલું કે તમારો એક સિમેન રિપોર્ટ આપણે કરાવી લઈએ, અને એમાં એક સેક્શન છે કે જેનું પર્સન્ટેજ અમુક %થી વધારે હોવા જોઈએ. હવે દાખલા તરીકે નોર્મલ ડૉક્ટરને તમે પૂછો તો એમ કે સપોઝ, આ તો હું એક્ઝામ્પલ આપું છું, એક્ઝેક્ટ નથી કહેતો, કે 40% વધારે હોય તો સક્સેસ તમે જાઓ.
તો એણે મને એનાથી હાયર ટાર્ગેટ આપ્યો કે તમારે આ 40ને આપણે ભૂલી જાઓ, હું તમને આ ટાર્ગેટ આપું છું, એ ટાર્ગેટ એચીવ થાય પછી જ તમારે ટ્રાય કરવાની. હવે એ ટાર્ગેટ એચીવ કે ઓવરનાઇટ નથી થઈ જતો, એટલે એ ટાર્ગેટ એચીવ કરવા માટે બી એની જે દવા અને એની સાથે સાથે આયુર્વેદિકમાં દવા કરતાં વધારે એક્સ્ટ્રીમ જરૂરી હોય તો એ છે ચરી પાડવી, પરેજી પાડવી. તો એણે જે કીધું એ જ ખાવાનું, નથી કીધું એ નહીં ખાવાનું, જમ્યા પહેલાંની દવા, પછીની દવા, જે કંઈ એક્સરસાઇઝ, વોકિંગ, આ તે, એની સાથે સાથે મેન્ટલ સ્ટ્રેસને મેન્ટેન કરવાની, પોઝિટિવ રહેવાનું, એ બધું જ તમે અમુક સર્ટેન ટાઈમ સુધી 2 મહિના સુધી કેમ ફોલો કરો ત્યારે એ તમે રિઝલ્ટ એચીવ થાય. તો એ બધું કર્યા પછી 2 મહિના પછી જ્યારે ફરી એ રિપોર્ટ થયો, એ રિપોર્ટ કરાવ્યા પહેલાં જ આપણે વૈદ આગળ ગયા હતા અને એણે કીધું કે હવે તમારા પર્સન્ટેજ આ આવશે, અને એક્ઝેક્ટલી રિપોર્ટમાં એ જ રિઝલ્ટ આવ્યું. અને પછી ઘણા સમય સુધી આપણે લગભગ ટ્રાય તો કરતા હતા 1-2 સમય સુધી. હવે એમાં બી ટ્રાય કરવામાં બી પાછું શું સિંક કરવાનું, મેન્સ્ટ્રુઅલ સાયકલની ડેટ્સ સિંક કરવાની કે ભાઈ આ તમારા આ 3 દિવસ કે 4 દિવસ પૂરા થયા પછીના આ દિવસથી તમારે ચાલુ કરવાનું, અને આ દિવસથી લઈને આ દિવસ સુધી તમે એમાં ટ્રાય કરી શકો. હવે એ એક્ઝેક્ટલી તો આપણે ડિસ્કસ નથી કરતા, એ બધાને તમારા ડૉક્ટર કે વૈદ કે તમારા જે કોઈ હશે બધા કહેશે, અથવા તો જે ઓલરેડી જેણે કરી લીધું છે એ જાણતા જ હશે. આવી ગયું છે બધા ચાઇનીઝ કેલેન્ડર ને હા ને તેને ઘણું જે આપણે નથી કરતા, બધા કરતા હોય છે કે તમે ઓડ ડેમાં કરો તો આ આવે ને ઇવન ડેમાં કરો તો આ આવે ને એવું બધું કરતા હોય છે. પણ આ બધું વાંચવામાં સારું લાગશે, તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને એમ લાગશે કે ઓડ ડે ને ઇવન ડે ને સાઈડમાં મૂકો. આપણે સમય છે, આપણી પાસે સમય છે તો મૂડ છે તો એટમોસ્ફિયર એવું છે, એટમોસ્ફિયર છે તો બંનેની ઈચ્છા છે એવી. કારણ કે ક્યારેક એવું થાય કે કોઈ થાકી ગયું હોય, કોઈ કેવા સમય સંજોગોમાંથી કેવા કામ પરથી આવ્યું હોય, એ વખતે એ દિવસે ઘરમાં તમારે શું ઘટના બની છે, એ બધી જ વસ્તુઓ અસર કરે. એમાં તમે ઓડ ઇવનનું કેલ્ક્યુલેટર રાખો તો એ બહુ, હું નથી માનતો એટલું બધું કામ કરે, પણ તમારે મેન્ટલી પોઝિટિવ રહીને કામ કરવું જોઈએ. પેલું અક્ષય કુમાર ને કરીના કપૂરનું પિક્ચર છે ને, એના ગુડ ન્યૂઝ એટલે એમાં બધું આ કીધેલું જ છે. હવે એવા ઘણા બધા ફેલ્ડ એટેમ્પ્ટ્સ કર્યા, પણ પછી વૈદ છે ને અમારા, એણે એવું કીધું હતું કે હવે તમે કરજો અને હવે થઈ જશે. ભલે તમે 1 વર્ષથી 1.25 વર્ષથી જે ટ્રાય કરતા હો, પણ હવે કરજો, હવે બાળકના ન્યૂઝ તમને આવશે. અને એણે કીધું એ પ્રમાણે અમને તો દાખલા તરીકે આશા જ નહોતી. તું એવી વાત કરતી હતી કે જય હું ક્યારેય માં બની શકીશ કે નહીં, મને તો લાગતું નથી હવે હું બની શકીશ. તે તો ત્યાં સુધીનું એડોપ્ટ કરવા સુધીનું વિચાર લીધું હતું, અને પછી IVFનું બી કરવું પડે તો એના માટે શું કરવાનું એ બી વિચારી લીધું હતું, અને બધું જ વિચારતા હતા. પણ સાવ આશા જતી રહી હતી ને ત્યારે આઈ થિંક લાસ્ટ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં હતો, અને એ વખતે આપણે 2 ત્યાં ગયા હતા, અને એ એટલું બધું પોઝિટિવ એટમોસ્ફિયર હતું ત્યાં, આખો પોઝિટિવ ઓરા હતો. અને એ જોઈને પછી પાછા આવ્યા, અને પછી એવું હતું કે ચલો હવે જોઈ લઈએ આમાં ન્યૂઝ પોઝિટિવ છે. એ સમયે મને કેમ આશા ઓછી હતી, કેમ કે આપણે ત્યાં કેટલું બધું ચાલ્યા હતા, અને લગભગ 20,000 સ્ટેપ જેવું ચાલ્યા હતા. અને મેં કીધું જો કદાચ આમાં પોઝિટિવ આવવાનું હશે ને તો એ નેગેટિવ થઈ જશે, મને એવું હતું. પણ એ જ સમયે ત્યાંથી આવ્યા પછીનું જે નેક્સ્ટ પીરિયડ્સ નહીં આવ્યા એટલે ચેક કર્યું તો પહેલાં તો એવું થયું કે એક જગ્યાએથી મેડિકલમાંથી પ્રેગા ન્યૂઝની કિટ લઈ આવ્યો. 2 વખત એવું થયું કે મેડિકલમાંથી 2 વખત લાવ્યો અને 2 વખત ન્યૂઝ ના મળ્યા. હીરવા અંદર હોય ને હું બહાર રાહ જોઉં, શું થયું એમાં, એ કહે છે કે ના નથી હો. એટલે આપણને એમ થાય મેન્ટલી યાર પાછી બધી મહેનત ફરીથી કરવાની, પાછી નેક્સ્ટ મંથની રાહ જોવાની, ફરીથી ડોક્ટરની વિઝિટ કરવાની, હા ફરીથી એ પીરિયડ્સમાં પાછા એ ટાઈમિંગમાં કાંઈ એ રજા લે અથવા હું રજા લઈને, એટલે આ 4-5 વખત આવું કરીને થોડાક નિરાશ થઈ જાવ તમે, નિરાશ થઈ જાવ હવે થશે શું થશે આમાં. પછી તો મને એવું થયું કે હવે જ્યારે આ ચેક કરવાનું છે ને ત્યારે મેડિકલ જ બદલી નાખું, હવે આ મેડિકલ જ બુંધિયાળ લાગે છે. ખરેખર આવું હોય નહીં, પણ આપણને અમુક માઇન્ડમાં પેલી માન્યતાઓ ઘર કરી ગઈ હોય ને, એટલે પછી બીજું મેડિકલ ચેન્જ કર્યું, અને પછી ત્યાંથી લાવ્યા તો એમાં બી રાત્રે સિંગલ લાઈન હતી, રેડ લાઈન. પછી ત્યારે એમ થયું કે અરે યાર પાછું એવું નથી, એટલે અમે થોડી સ્લાઇટ આમ બીજી આવવાની તૈયારી હતી. મેં તો બીજા દિવસે સવારે જ પછી પ્રોપરલી ચેક કર્યું તો એમાં તો બીજી એકદમ સ્લાઇટ રેડ હતું, એટલે મેં જઈને તરત ઉઠાડ્યો. મેં તું જઈ આમાં તો જો આવું છે,
અમે બેની કન્ફ્યુઝ મિક્સ ફિલિંગ હતી કે આ ખુશ થવું કે શું કરવું એમ. પછી અમને એમ થયું કે હવે આ ડબલ શ્યોર થવા માટે ગાયનેકોલોજીસ્ટને બતાવવું જ પડશે ડૉક્ટરને, ને આપણે બતાવી લઈએ. અને ભગવાનને પ્રાર્થના કરીને સવારે નીકળ્યા ડૉક્ટરને બતાવવા, અને માઇન્ડમાં ચાલુ હશે નહીં હોય કન્ટિન્યુઅસ એવું ચાલુ. ઇવન ડૉક્ટરને ત્યાં ગયા ડૉક્ટરે અમુક પેલા ટેસ્ટ કીધા કરાવવાના, એ ટેસ્ટ કરાવ્યો રિપોર્ટ, અને ડૉક્ટરે આમ જોયું, ડૉક્ટર અમારી સામે જોવે ને ત્યાં સુધી આમ અંદર હાર્ટબીટ હા કે શું હશે. અને ફાઇનલી ડૉક્ટરે કીધું બેન તમે પ્રેગ્નન્ટ છો. એ સાંભળવા માટે આમ કાન તરસી ગયા હતા. અને ત્યારે એમની સામે તો એવું થયું કે યસ, હું એકદમ કૂદકો મારીને નાચવા માંડું. યસ. અને મને એવું થતું હતું કે હજી એકવાર બોલો તો કન્ફર્મ પાકું. એ જે મોમેન્ટ છે ને એ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી મોમેન્ટ હોય અને તમને બહુ ખુશીની મોમેન્ટ હોય. પછી આઈ થિંક આપણે ત્યાં હોસ્પિટલમાંથી ચેકઅપ ડૉક્ટરને મળીને પહેલાં બહાર નીકળ્યા, અને પછી મારી સિસ્ટર એક જે છે ડૉક્ટર છે, તો એને આપણે આ ન્યૂઝ આપ્યા હતા. બરાબર જસ્ટ આપણે બહાર નીકળ્યા અને એમનો ફોન આવ્યો. એમને હું ઘણા ટાઈમથી ડૉક્ટર છે ને, તો એમને ઘણા ટાઈમથી બધું જે મને નથી ખબર એમની સાથે શેર કરતી હતી પ્લાનિંગનું ના, અને તે કઈ રીતે કરવું. અને એની બી એક ફ્રેન્ડ આઈ થિંક ગાયનેકોલોજીસ્ટ છે, એટલે એને બી એ કન્સલ્ટ કરીને બહુ સારી છે કે સલાહ કે જે કંઈ લેવાનું હોય એ બધું બહુ એને બી મને ઘણી હેલ્પ કરતા. તો જસ્ટ ડૉક્ટરને ત્યાંથી બહાર નીકળ્યા, હજી તો દવાને એવું લેતા હતા, ત્યાં એમનો ફોન આવ્યો કે તું વજન એવું લાગે ને તો થોડુંક ઘટાડ. અને જસ્ટ મેં એમને એ જ કીધું કે દીદી હવે જરૂર નથી. એટલે એ બી શોક થઈ ગયા થોડીક વાર, તો કે કેમ જરૂર નથી? એટલે મેં તો ઓલરેડી વી આર પ્રેગ્નન્ટ એમ. તો એ બી એવા ખુશ થયા. એટલે સૌથી પહેલાં એ ન્યૂઝ દીપુ દીદીને આપેલા હતા. અને પછી આપણે ઘરે આવીને અહીંયા મમ્મી પપ્પાને આપ્યા, એ લોકો બી બહુ ખુશ થયા. અને મમ્મી તો કે મને તો ખબર જ હતી. એટલે કઈ રીતે ખબર પડીએ તો અમારા માટે આશ્ચર્ય છે. અને પછી ત્યાં મમ્મી પપ્પાને મેં બપોરે ફોન કરીને કીધું કે તમે નાની બનવાના છો, તો એ લોકો બી ખુશ થઈ ગયા, બહુ ખુશ થયા. ત્યાં મમ્મી એવું કહેતા હતા કે મને તો ઘણા સમયથી એવું હતું કે તમને કહું, પણ મને એમ થતું હતું કે હવે આ લોકોને શું કહેવાનું હવે. પછી કે તારી ઉંમર થતી જાય છે ને મારે આ શું કરવું એમ, પણ કહી નતા શકતા. પણ આ રિઝલ્ટ સાંભળ્યું એટલે બહુ ખુશ થયા. અને પછી એ લોકો તો સ્પેશિયલ ઘરે કોંગ્રેચ્યુલેશન કહેવા બી આવ્યા હતા, નાના નાની ને માસી ને એ બધા. અને પછી અહીંયા બી બીજા ફઈઓ ને એ લોકોને બી બધાને કીધું, એ લોકો બી બધા બહુ ખુશ થયા. એટલે ત્યારે તો બસ ફેમિલી પૂરતી જ ઓબ્વિયસલી વાત રાખવાની હોય. એટલે અહીંયા આપણે જનરલી હજી ઇન્ડિયામાં એવું રાખે છે કે 3 મહિના સુધી કોઈને કહેતા નથી. બીજી એક વાત આપણે જે આ પ્લાનિંગ પ્રોસેસમાં બહુ અગત્યની હતી કે આપણે થોડી લેટ કરી, 1-2 મહિના પછી આપણને યાદ આવ્યું, પણ આપણા જે હિન્દુઓના 16 સંસ્કાર છે, એ સંસ્કારમાં પહેલો સંસ્કાર છે ગર્ભ સંસ્કાર. હવે આઈડિયલી તો આ એક સંસ્કાર એવો છે કે જેનું કોઈ પબ્લિકલી સેલિબ્રેશન નથી હોતું, જે બહુ પ્રાઇવેટ અફેર્સ છે. કે આઈડિયલી તમારે બંને હસબન્ડ વાઈફ ભેગા મળે અને એનો કંઈક એક પર્ટિક્યુલર શ્લોક હોય છે, જે આપણે હૈયાસૂત્રોમાં કે એમાં આપેલો છે. એ શ્લોક બોલવાનો, તમારે ભગવાનની સામે પ્રાર્થના કરવાની, તમે જ્યારે પ્લાનિંગ કરતા હોય પહેલાં, કે અમને હેપી હેલ્ધી સ્વસ્થ બાળક આપજો કે જે દુનિયાનું કલ્યાણ કરી શકે. તો એ તો એક થઈ કે પ્રાઇવેટલી તમે એ સેલિબ્રેટ કરો ના કરો એ તમારી વાત છે, પણ આઈડિયલી તમે એવું મનમાં વિચારીને આગળ વધો કે કંઈ ના કરો તો કંઈ નહીં, પણ તમારા ઘરની અંદર જે કંઈ મંદિર છે કે ભગવાન છે કે એને પ્રાર્થના કરો કે અમે આ એક નવું સ્ટેપ લેવા જઈ રહ્યા છીએ, તો અમને આશીર્વાદ આપજો કે અમારે ત્યાં એક સારું હેપી હેલ્ધી ચાઇલ્ડ આવે. પણ એની સાથે સાથે અગત્યનું છે કે થ્રુઆઉટ જ્યારે બી બાળક ગર્ભમાં છે ત્યારે તમે એ બાળકને ગર્ભ સંસ્કાર આપો. દાખલા તરીકે પ્રહલાદ છે, તો પ્રહલાદનો જન્મ એક રાક્ષસના ઘરે થયો, રાક્ષસ સ્કૂલમાં થયેલો. પણ એને નારદ મુનિ એના મધરને લઈ ગયેલા. એને જ્યાં સુધી પ્રહલાદનો જન્મ ના થયો અને પ્રહલાદ સર્ટેન 1-2 વર્ષનો કે અમુક વર્ષનો ના થયો ત્યાં સુધી એની સાથે હતો. તો બધાને ખબર જ છે કે પ્રહલાદના સંસ્કાર કેવા હતા. એટલે એની માતાને નારદજીએ કન્ટિન્યુઅસ કથા સંભળાવી, ભગવાનની વાત સંભળાવી, તો રાક્ષસના ઘરે પણ ભગવાનના ભક્તનો જન્મ થયો. અને એક બાજુ તમે જુઓ કે રાવણ છે એ આટલો જ્ઞાની હતો, 4 વેદનો જાણકાર હતો અને આટલો બધો વિદ્વાન હતો, છતાં પણ એની વૃત્તિ કેવી થઈ. તો ગર્ભની અંદર તમે જે કરો છો ને, બહુ આપણે આની પહેલાં બી વાત કરી હતી કે શિવાજીની જીજાબાઈ શિવાજીનો ઉછેર જ એ રીતે કર્યો હતો. એ ગર્ભમાં હતા ત્યારે એમણે જે અંગ્રેજો સાથે જે રીતે લડ્યા હતા અને એ બધી વસ્તુઓ, તો અંગ્રેજોને એવું થઈ ગયું ભારતની લેડીઝ આવી હોય તો એનાથી જન્મતા જે સંતાનો હશે એ કેવા હશે. એટલે જીજાબાઈ છે તો શિવાજી છે. એટલે જીજાબાઈ જેવા
માતા બનવું એ બી અગત્યનું છે. તો એટલીસ્ટ તમે બાળક ગર્ભમાં હોય ત્યારે ભલે આપણે એવું કહીએ છીએ કે જીજાબાઈની જેમ તમે લડવા ના જાઓ, પણ એટલીસ્ટ તમે બાળકને એવો કાબિલ બનાવો કે દુનિયા સાથે લડી શકે. આપણે એવું નથી કહેતા કે તલવાર લઈને લડવા નીકળવાનું, પણ આ દુનિયાની અંદર સર્વાઈવ થવા માટે એણે મેન્ટલી બી બહુ સ્ટ્રોંગ થવું પડશે. અત્યારે જ તે જો આટલું સ્ટ્રેસ છે અત્યારના જમાનામાં, અત્યારની જોબમાં કે બિઝનેસમાં, કે તો 20-25 વર્ષની વાત તો હવે ખબર નહીં ત્યારે તો કેવું એન્વાયરમેન્ટ હશે. એટલે એ એન્વાયરમેન્ટમાં ટકી રહેવા માટે બાળકને આપણે જ્યારે ગર્ભમાં હશે ને ત્યારે જ આપણે એને એવી ટ્રેનિંગ આપશું, અધરવાઇઝ માતા ખુશ રહેશે તો એ ઓલરેડી ખુશ રહેવાનો છે. મમ્મી જો સ્ટ્રેસ ઓછું લેશે તો ઓબ્વિયસ છે કે આગળ જતાં એ બી સ્ટ્રેસ ઓછું લેશે, અને સ્ટ્રેસ આવશે તો બી એને કેવી રીતે ટેકલ કરવું ને એ એને ખબર હશે. મેં કંઈક ફોરેનનો કોઈક સ્ટડી વાંચ્યો હતો કે આવનારા વર્ષોમાં સૌથી વધારે જો કોઈ ડૉક્ટરની ડિમાન્ડ હશે ને તો એ હશે સાયકિયાટ્રિસ્ટ. કારણ કે લોકોને એકલતા એને સતત કોઈકને ઝંખે છે કે મારે કોઈનો ઇમોશનલ સપોર્ટ જોઈએ છે. આજે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ વધે છે એનું મેઇન કારણ શું છે કે માણસને સતત એવું થાય છે કે ના મને મારા પાર્ટનર સમજતા નથી જેવું બહારના વ્યક્તિ સમજે છે, અને બહારના લોકો એ ફસાવે છે. એનું મેઇન કારણ આ જ છે, એનો પોઈન્ટ આ જ છે કે એને એક એવી વસ્તુ, એક એવો સપોર્ટ આપે કે જેના લીધે માણસ ત્યાં ખેંચાઈ જાય છે. તો એ કોઈ સાંભળવાવાળું નથી, કારણ કે આપણે સતત બોડી કોન્શિયસ છીએ કે બોડી માટે બ્યુટી પાર્લર કર્યા, બોડી માટે જીમ કર્યા, બોડી માટે કપડાં શોધ્યા, બોડી માટે ચશ્મા, પગરખા, કે બોડી માટે જ બધું આપણે ખાવા પીવાનું બધું બોડી માટે જ વિચારીએ છીએ. પણ જે માઇન્ડ છે, જે આપણા 90% આપણી હેપીનેસનું કારણ છે, એ માઇન્ડનું જીમ ક્યાં, એ માઇન્ડના કપડાં ક્યાં, એ માઇન્ડની એક્સરસાઇઝ ક્યાં? તો કોઈ એવું પોઝિટિવ એટમોસ્ફિયર, આપણે એવું નથી કહેતા કે તમે આધ્યાત્મિક બની જાઓ, પણ તમે મંદિર જેવા પોઝિટિવ એટમોસ્ફિયરમાં જાઓ, તમે કોઈ શાસ્ત્રો કે સારી બુક્સ વાંચો, તો એ તમારા માઇન્ડની કસરત થશે. તો એ બધું નાનપણથી જ બાળકમાં આવે. હવે ઘણા લોકો એવું કહે છે કે બાળક વાંચતો નથી, લખતો નથી, ભણતો નથી, પણ એ બધું તમે નાનપણથી જ એનામાં નાખ્યું હોય તો આવે. હવે ગર્ભમાંથી એક્ઝેક્ટલી. તો હીરવાની એવી બહુ ઈચ્છા હતી કે આપણે કોઈ ગર્ભ સંસ્કારની કોઈ પ્રોપર પ્રોસેસ કે કોર્સ હોય ને તો એ કરીએ. અને એવું જાણતા કે આખા ભારતમાં કે ગુજરાતમાં સારામાં સારો કોર્સ આ ક્યાંય થતો હોય તો એ અમે ફાઇનલી શોધીને નક્કી કર્યું કે એક ડ્રીમ ચાઇલ્ડ કરીને એક સંસ્થા છે કે જે ગર્ભ સંસ્કાર કરાવે છે. અને એ સંસ્થાના જે ફાઉન્ડર છે જીતેન્દ્રભાઈ ટીમ્બાડિયા, એમણે પૂર્વાશ્રમમાં બી આજે BAPSની બાળ પ્રવૃત્તિ છે, તો એના ઘણા બધા બાળકો આજે લગભગ 10 લાખનો સમુદાય છે BAPSનો. તો એમાં જેટલા કે બાળ મંડળ ચાલે છે એ બધા જ બાળકો કેવી રીતે ડેવલપ થાય, અને ડેવલપ એટલે ખાલી ડેવલપ એવું નહીં, પણ વર્લ્ડના બેસ્ટ બાળક તરીકે બહાર આવે, એ એક્ટિવિટીઝમાં બી એમણે બહુ પ્રયત્નો અને બહુ સારા આઉટપુટ્સ આપેલા. અને એમણે જ પછી અત્યારે આ નવી સંસ્થા ડ્રીમ ચાઇલ્ડ સ્થાપેલી છે. અને એમાં એવું કહે છે કે દુનિયામાં પેરેન્ટિંગ વિશે અને ગર્ભ સંસ્કાર વિશે જેટલું બી કહેવાયું છે એ બધું જ એ એપ્લિકેશનમાં કે એમના જે ગર્ભ સંસ્કારનો કોર્સ છે એમાં તમને જાણવા મળી જ જાય છે. દુનિયાના જે મહાનુભાવો, આજે ઇઝરાયલ છે, જાપાન છે, ચાઇના છે, અમેરિકા છે, જર્મની છે કે ઇન્ડિયા છે, આ બધા જ દેશોની અંદર વર્ષો પહેલાં, સદીઓ પહેલાંથી માંડીને આજ સુધી ગર્ભ સંસ્કાર વિશે કે પેરેન્ટિંગ વિશે જેટલા પણ સ્ટડી થયા છે કે જેટલા બી કંઈ સંશોધનો થયા છે એ બધું જ એ લોકો એમાં બહુ આપણને સમજાય એવી ભાષાની અંદર સહજ રીતે ઇન્ક્લુડ કરે. અને એવું નહીં કે મોટા મોટા લેક્ચર ઝાડવાના અને તમે બોરિંગ થાવ ને તમારે એટેન્ડ સ્કૂલ કોલેજની ફિલિંગ આવે, એવું નહીં. એકદમ તમે લિટરલી રાહ જો કે ક્યારે હું એને સાંભળું. એમ દાખલા તરીકે એના લેક્ચર્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ તમને એમ થાય કે હવે નેક્સ્ટ લેક્ચર, મને યાદ છે હીરવા જ્યારે એના લેક્ચર સાંભળતી હોય ને તો મારા મમ્મી બી એવું કે તું નેક્સ્ટ લેક્ચર ક્યારે સાંભળીશ, એમ તો મારે બી સાંભળવું છે. અને દરેક લેક્ચર વખતે એક એમની ફિલિંગ કોમન હોય કે આ જય વખતે આવું કંઈ હતું નહીં તો હું આવું કંઈક કરત એમ. પણ એ લોકોએ તો એમની પેલે શું કહેવાય હેસિયતથી વધારે આપણને આપ્યું છે આપણા મા બાપે તો. પણ આ એક છે ને બહુ સર્ટેન છે. અમે એવું નથી કહેતા કે અમને, અને આ સ્પોન્સર એપિસોડ બી નથી, પણ અમને જેન્યુઇનલી એવું લાગ્યું કે આ વસ્તુ છે ને દરેક મા બાપે, જે દરેક પ્રેગ્નેન્ટ મધર છે એને આ કરવી જ જોઈએ. પ્લાનિંગથી. હા, એ લોકો તો એવું કહે છે પ્લાનિંગથી એ વસ્તુની શરૂઆત થઈ ગઈ છે ઓલરેડી. હા, કે તમે જ્યારે પ્લાનિંગ કરતા હો અને તમારા પ્લાનિંગમાં તમે સક્સેસ નથી જતા તો બી તમે એ વસ્તુ કરો તો એનાથી તમને 100%
110% પોઝિટિવ રિઝલ્ટ તમને મળશે. અને તમે છે ને અત્યારે તમને એવું લાગશે કે આટલા પૈસા આમાં થોડી ખર્ચાય, હવે આપણે નહીં જેવી બાબતોમાં ઘરના ફર્નિચર તમે નહીં કરો ને એક વખત તો કંઈ અટકી નથી જવાનું. આજે તમે સામાન્ય વસ્તુમાં મૂકી દેશો તોય ચાલશે, પણ આમાં તમે જેટલું બી ઇન્વેસ્ટ કરશો ને તમારા બાળકમાં, લિટરલી અમને અત્યારે અમારા બાળકમાં એ દેખાય છે કે ડ્રીમ ચાઇલ્ડમાં ગર્ભ સંસ્કાર વખતે જીતેન્દ્રભાઈ જે કહેતા હતા ને કે આ બાળક અલગ થશે, અત્યારે આખી દુનિયા અમને કહે છે આ કંઈક અલગ જ છે. ઘણા બધા નહીં 20-25 જણાએ કીધું હશે આવું બાળક મેં નથી જોયું ક્યાંય. તો આ તો થઈ આની વાત. અને હવે નેક્સ્ટ એપિસોડની અંદર આપણા ત્રણેય ટ્રાઇમસ્ટરનું આપણે ડિસ્કસ કરશું ડિટેલમાં કે એમાં કઈ કઈ ચેલેન્જીસ આવી, કોઈ ફની મોમેન્ટ થયા હોય કે કોઈ સિરિયસ ઇશ્યુ થયા છે કે કોઈ કોમ્પ્લિકેશન આવ્યા અને કેવી રીતે ટેકલ કર્યા, કઈ ચેલેન્જીસ આવી અને કેવી રીતે એમાંથી પાસ થયા ને કઈ કઈ મોમેન્ટ્સ હતી. એનો બહુ ઇન્ટરેસ્ટિંગ ત્રણેય ટ્રાઇમસ્ટરનો એપિસોડ, અને પછી એના પછીના એપિસોડમાં ડિલિવરીને એ બધું આપણે આગળ જોઈશું. તો જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમ્પલસરી નથી, તમને ઈચ્છા થાય તો. અને ખાસ કરીને આ એપિસોડ એવા લોકો સુધી પહોંચાડજો કે જેને એની જરૂર છે, કે જેને કંઈક એક, ચલો આખો રસ્તો અમે ના ચીંધીએ તો કંઈ નહીં, પણ એક ખાલી બોર્ડ સુધી એક સાઇન બોર્ડ છે કે આ રસ્તે તમે જશો, થોડું આવું કરશો તો તમને હેલ્પફુલ થશે, એવું બી જો થઈ શકે તો એ અમારા માટે બહુ મોટું વાત ગણાશે. તો નેક્સ્ટ એપિસોડ સુધી અમે બી તમારી રાહ જોઈશું, તમે બી અમારી રાહ જોશો. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીએ. બાય.